જૂનાગઢ પોલીસ દ્વારા જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે તે જેસીબી ચાલક રાજેશ યાદવ છે। ગઈકાલે જાજરાણા ચોકડી મહાનગરપાલિકા દ્વારા જેસીબી સાથે ખોદકામ ચાલુ કરવામાં આવ્યું હતું, જ્યાં અચાનક જ ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું અને તેમાંથી ગેસ બહાર નીકળવાનું ચાલુ થઈ ગયું હતું। તે સમયે બાજુમાં ગાંઠિયાની લારીમાં ગેસનો ચૂલો સળગતો હતો, જેમાં આગ પકડાઈ જતા બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થયો ત્યારે મૃતક મહિલા અને તેની પુત્રી દુકાનમાં હતા અને ત્યાં નાસ્તો કરવા આવેલા હિરેનભાઈ રાબડિયા પણ દુકાનમાં ઘૂસી ગયા હતા અને દુકાનનું શટર બંધ કરી દીધું હતું, જેના કારણે ત્રણેય વ્યક્તિઓ દુકાનમાં ગુંગળાઈ જતા મોતને ભેટ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। જે બાદ મૃતકના પરિવારજનોમાં મનપાની બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, જ્યારે આ સમગ્ર મામલે મનપાના મેયર, ધારાસભ્ય તેમજ ભાજપ પ્રમુખે પણ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો અને સમગ્ર દોષનો ટોપલો અધિકારીઓ પર ઢોળી દીધો હતો। ત્યારે આજે ખાણીપીણી દુકાનના વેપારી શૈલેષભાઈ સોલંકીએ જેસીબીના ચાલક રાજેશ યાદવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે જેસીબી ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।